જૂનાગઢના વંથલીમાં પત્નીના અફેરથી કંટાળીને એસટી કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। દીપક અગ્રાવત નામના એસટી બસના કર્મીએ પત્ની અને તેનો પ્રેમી શ્યામ શાહના માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે। મૃતકના પુત્ર મોહિત અગ્રાવતે પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સાથે પાસે આવતા રહેતા દીપક અગ્રાવત નામના 44 વર્ષીય એસટી કર્મચારીએ આપઘાત કર્યો છે। મૃતકની પત્ની અને પ્રેમી શ્યામ શાહ દ્વારા દીપકને ત્રાસ આપતો હતો અને મૃતક દીપકના પત્ની ઘણા સમયથી દુબઈમાં નોકરી કરે છે અને પ્રેમી શ્યામ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। પત્ની અને પ્રેમીના ત્રાસથી 44 વર્ષીય આધેડે જીવન ટૂંકાવ્યું છે। મૃતકના પુત્ર મોહિત અગ્રાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતકના પત્ની દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહ સામે ગુનો નોંધ્યો છે। મંથલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 54, 351, 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મરણ જનાર દીપકભાઈ અગ્રાવતના પત્ની દક્ષાબેન અગ્રાવત અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તે બાબતે આ મરણ જનાર દીપકભાઈ અગ્રાવતને ખબર પડતા તેમણે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેમ આરોપી નંબર 1 આ મરણ જનારના પત્ની દક્ષાબેન અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને તેને અવારનવાર માનસિક ત્રાસ આપેલો અને એમને સમજાવવા છતાં છે પોતાનો પ્રેમ સંબંધ શરૂ રાખેલો। આ ઉપરાંત મરણ જનારે છે સુસાઇડ નોટ પણ લખેલી છે કે આ બંને લોકોના માનસિક ત્રાસને લીધે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના લીધે પોતે હાલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીવવા કરતાં પોતે મોતને વાલું કરે છે। ઝેરી દવા પી અને 2 દિવસ પહેલા છે એ દીપકભાઈ અગ્રાવતે છે સુસાઇડ કરેલું છે। આ બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્કર્મ અંતર્ગત ગુનો દાખલ કરેલો છે। હાલ આ કામે સુસાઇડ નોટ કબજે કરવામાં આવેલી છે। FSLને સાથે રાખી તપાસના કામે અન્ય મહત્વના ટેકનિકલ પુરાવા જેમાં મરણ જનારનો મોબાઈલ ફોન, તેમાંથી આ બંને વચ્ચે જે કાંઈ એને પ્રેમ સંબંધ હતો તે બાબતે, આ ઉપરાંત મરણ જનારને અન્ય જગ્યાએ ત્રાસ આપવામાં આવેલો હતો તો તેમની કઈ ચેટ હોય તો તમામ કબજે કરવા હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે। મરણ જનારના પત્ની દક્ષાબેન છે તે હાલ દુબઈ છે, તો આ બાબતે તે કેટલા સમયથી દુબઈ રહે છે, જે આરોપી છે શ્યામ શાહ તેની સાથે કઈ રીતે સંકળાયેલા છે અને મરણ જનાર અને આ જે અન્ય વિગતો લખી છે કે તેમના ફોનમાંથી પણ આ બંને વચ્ચે જે ચેટ છે તે મળી આવશે। આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે તેની પણ મહત્વની ચેટ મળી આવશે। તો એમનો મોબાઈલ ફોન છે તે પેટર્ન લોક હોય તેને પણ FSLની મદદ લેવામાં આવશે અને ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવશે।